આજથી 8મી મે સુધી રાજ્યમાં માવઠાનું સંકટ। આજે 6 જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી, તો 7મી મે સુરત સહિત 7 જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ। જાહેરાત એજન્સીઓની લેટ ફી માફ કરવાના અમદાવાદ મનપાના નિર્ણયને રાજ્ય સરકારે કર્યો રદ। મનપાની તિજોરીને 60 કરોડનું નુકસાન થવાની હતી શક્યતા। મનરેગા કૌભાંડમાં પુત્રોની સંડોવણીના આરોપ મુદ્દે મંત્રી બચુ ખાબડનો ગોળકોળ જવાબ। મીડિયાના સવાલોથી બચીને મંત્રી બોલ્યા, મારો વિષય નથી। તમારા પુત્રનું નામ જે મનરેગા એવું કઈ નથી ચડ્યું છે શું કે એ નથી, અમારું કઈ નથી, અમારો વિષય નથી। આતંકી હુમલાના વિરોધમાં સંઘ પ્રદેશ દમણમાં વિરોધ। જાહેર રસ્તા પર પાકિસ્તાનનો ઝંડો દોરી મુસ્લિમ યુવકોએ આતંકવાદ વિરોધ કર્યા સૂત્રોચ્ચાર।